હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે। ઘણા મિત્રોની ડિમાન્ડ હતી કે સર પૂરક પરીક્ષામાં અંગ્રેજી વિષય માટે કઈ રીતે તૈયારી કરવી એના વિશે સમજાવશો। તો મિત્રો ખાસ આ વિડીયો એવા વિદ્યાર્થી મિત્રો માટે તૈયાર કર્યો છે કે જેમને અંગ્રેજી વિષયમાં કઈ રીતે પાસ થવું એનામાં કન્ફ્યુઝન હતી, શું તૈયાર કરવું, કેટલું તૈયાર કરવું। તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો। મિત્રો તમે જાણો છો કે અંગ્રેજીનો પેપર તમે આગળ પણ દઈ આવ્યા છો અને અંગ્રેજીમાં કોઈ કોર્સ બદલાયો નથી, એટલે કે આપણો જે જૂનો કોર્સ હતો એ જ કોર્સની પરીક્ષા નવા કે જૂના બધા મિત્રો એ જ આપવાના છે અને પેપર તમે જાણો છો એ પ્રમાણે 80 ગુણનું આવવાનું છે અને 80 ગુણમાંથી તમારે પાસ થવા માટે લાવવાના છે 26 માર્ક્સ। તો એ આપણે 26 માર્ક્સ કેવી રીતે કવર કરીશું એના વિશે સમજવાના છીએ। તો ખાસ મિત્રો એન્ડ સુધીમાં જોજો, કેમ કે અંતે આપણે ઈમેલ કેવી રીતે લખાય એની ફોર્મ્યુલા પણ હું તમને બતાવવાનો છું અને સાથે આઈએમપી એસે અને પિક્ચર ડિસ્ક્રાઇબના આઈએમપી પણ આપવાનો છું। તો જોઈએ મિત્રો, શરૂઆત કરીએ। પહેલાં કે આપણે કેટલું તૈયાર કરવાનું છે, તો તમે જાણો છો એ પ્રમાણે આપણે કેટલા વિભાગ આવે છે, તો વિભાગ A, B, C, D અને E એ રીતે આપણે 5 વિભાગની અંદર કેટલું આઈએમપી છે એ પ્રમાણે કામ કરીશું, એ પ્રમાણે તૈયારી કરીશું। તો વિભાગ A ની અંદર મિત્રો આપણે 17 ગુણ, જે વિભાગ A 17 ગુણનું જ હોય છે, એ 17 ગુણ માટે આપણે કેવી રીતે મહેનત કરવી જોશું। એ રીતે વિભાગ B 16 ગુણનો હોય છે, વિભાગ C જે 15 ગુણનો હોય છે પણ એમાંથી આપણે 12 ગુણનું તૈયારી કેવી રીતે કરશું એ જોશું। વિભાગ D જે 16 ગુણનો હોય છે, આપણે એમાંથી 6 ગુણ કેવી રીતે મેળવવાના છે એ જોશું અને વિભાગ E 16 ગુણનો હોય છે, એમાંથી આપણે 16 ગુણનું પ્રયત્ન કરશું કે કઈ રીતે આપણે મેક્સિમમ માર્ક્સ મેળવી શકીએ। તો અત્યારે મિત્રો મેં ટોટલ 67 માર્ક્સનું લખ્યું છે અને 67 માર્ક્સની આપણે તૈયારી કરવાની છે। 67 માર્ક્સની તૈયારી કરશું ત્યારે આપણે 50 કે પછી 40ની ઉપર જઈ શકશું। તો જોઈએ મિત્રો, શરૂઆત કરીએ વિભાગ વાઇઝ। તો કયા વિભાગમાંથી શું તૈયાર કરવું। હવે આપણે વિભાગ A ની વાત કરીએ તો વિભાગ A ની અંદર મિત્રો પહેલો ક્વેશ્ચન હોય છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। હવે તમે જાણો છો અને જે મિત્રો નથી જાણતા, તો આ 10 પ્રશ્નો હોય છે અને એ 10 પ્રશ્નો પાઠ આધારિત હોય છે। આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં જે પાઠ આપેલા છે શરૂઆતમાં 1 થી 10 પાઠ, એ પાઠમાંથી આ પ્રશ્નો હોય છે। હવે મિત્રો ઘણાને અંગ્રેજી વાંચતા પણ ના આવડતું હોય તો એના મિનિંગની વાત તો દૂર રહી, તો તમારે શું કરવાનું, એનું એક વખત જે ગુજરાતીમાં ભાષાંતર આપેલું છે એ સ્ટોરી, એ વાર્તાઓ વાંચી જવાની। એ વાર્તા વાંચશો તો તમને ફકરામાંથી કંઈક ને કંઈક શોધી શકશો, બરાબર। સામાન્ય શબ્દો તો તમે શોધી શકો। તો અહીંયા આગળ મને પણ જાણવા મળ્યું છે એવું કે જો પ્રશ્નની નીચે વિદ્યાર્થી એ ફકરામાંથી એના રિલેટેડ કોઈ શબ્દ પણ આવે એ જવાબની અંદર, તો પણ એને જે પેપર ચેક કરનાર છે માર્ક્સ આપતા હોય છે। એટલે તમારે ફિલઅપ કરવાનું છે, તમારે એને કોરું નથી મૂકવાનું કે મને નથી આવડતું, આમાંથી હું જવાબ નથી શોધી શકતો। તમારે કોઈ પણ રીતે જવાબ શોધવાનો છે અને લખવાનો છે, અથવા પછી એની નજીકનો કોઈ શબ્દ જે તમને દેખાય છે ફકરામાંથી એ લખવાનો છે। હવે એ કેટલા માર્ક્સ છે, તો મિત્રો તમે જાણો છો કે 10 પ્રશ્ન 10 માર્ક્સ। નંબર 2, શોર્ટ નોટ। શોર્ટ નોટ કેટલી તૈયાર કરવી, તો શોર્ટ નોટ આપણે કોઈ તૈયાર કરવાની જ નથી, બરાબર। શોર્ટ નોટમાં આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આપણી પાસે બહુ ઓછો ટાઈમ છે, એટલે આપણે શું કરીશું, તો શોર્ટ નોટ કેવી રીતે પૂછાય છે એવું લખેલું આવે છે કે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ। એટલે જે તમને શોર્ટ નોટનો મુદ્દો લખેલો હોય અને એના નીચે પ્રશ્નો પૂછેલા હોય, જેમ કે તમે જાણો છો તો માર્ચ 2020નું જે આપણે પેપર આપી આવ્યા એમાં MGP એક હતી શોર્ટ નોટ અને એક હતી મિસ મેનેલ। તો એની અંદર આપણે નીચે જે પ્રશ્નો કરીને લખેલા હતા એના આધારે શોર્ટ નોટ બનાવવાની હતી, એટલે તમને મુદ્દા તો મળી જાય છે। તો તમને કંઈ ના આવડતું તો એના આધારે, મુદ્દાના આધારે 2-3 વાક્યો લખી આવવાના, કમસે કમ આપણને 1 માર્ક કે 1.5 માર્ક્સ એ મળી જાય। તમે જાણો છો કે શોર્ટ નોટ કેટલા માર્ક્સની પૂછાય છે મિત્રો, 3 માર્ક્સની પૂછાય છે,
બેમાંથી તમને જેનું સહેલું લાગતું હોય એના 2-3 લીટીઓ લખી આવવાની. છેલ્લે કંઈ ના આવડે તો એ મુદ્દા હોય એમને એમ લખી આવવાના, ખાલી પ્રશ્ન ચિહ્ન કાઢી નાખવાનું, એટલું તો કરી શકો. હવે મિત્રો ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સની અંદર જો ના આવડે, ન સમજાય વાક્ય, તો સાચું ખોટું, ખોટું સાચું એવું ક્યારે નહીં કરવાનું. કાં બધા ખોટા કરવાના 4 કે કાં બધા સાચા કરવાના. બરાબર, આ ખાસ ધ્યાનમાં લેજો. તમને કંઈ નથી આવડતું ને, જો આવડે છે પહેલાં જોઈ લો, જે હોય એ પરફેક્ટ કરો. પછી નથી આવડતું તો વિચારો હવે આમાં હું બધામાં સાચું કરું કે બધામાં ખોટું કરું. બસ આ જ રીત અપનાવજો તો તમને એટલીસ્ટ 2 માર્ક્સ તો મળશે જ. પણ જો ખોટું સાચું કરવા ગયા તો કંઈ નહીં મળે. ઘણી વખત એવું પણ થાય 0 માર્ક્સ મળે. એટલે આપણે તુક્કા લગાવવાના છે, પણ તુક્કો આવો લગાવવાનો છે કે કાં બધા આપણે રાઈટ કરીએ, કાં બધા રોંગ કરીએ. જો નથી આવડતા, આવડે છે તો કોઈ સવાલ નથી, તો એ આપણે 4માંથી એટલીસ્ટ 2-3 માર્ક્સ આવે તો પણ આપણા માટે વિભાગ એ બહુ સારો જાય. વિભાગ એમાંથી આપણે જો 10 માર્ક્સ કવર કરી શકતા હોઈએ તો પાછળ આપણે 16 માર્ક્સ જ લાવવાના હોય. તો વિભાગ એ સમજાઈ ગયો. હવે મિત્રો આગળ વાત કરીએ વિભાગ બીની. તો વિભાગ બીની અંદર પહેલો પ્રશ્ન પૂછવામાં આવે છે કે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કાવ્ય આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. આપણો જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની જે પોયમ આપેલી છે, કેટલી પોયમ છે મિત્રો? તો 4 પોયમ છે. 4 પોયમમાંથી પ્રશ્નો આવે છે. હવે એ પોયમનું ભાષાંતર વાંચી જવાનું. મેં તમને કીધું એમ પાઠ અને પોયમના ભાષાંતર તો ખાસ વાંચી જવાના, કંઈક તમને એનાથી જવાબ મેળવવામાં આસાની રહેશે. તો એમાં 3 ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, એક ખાસ કરીને એનો સિમિલર વર્ડ પૂછાય છે. તો એ સિમિલર વર્ડ ટાઈપના જો અપેક્ષિત હોય તમારી પાસે તો અપેક્ષિતમાંથી જોઈ લેજો. કાવ્ય આધારિત પ્રશ્નો એમાં આપેલા જ હશે. તો એ 3 પૂછાય છે. બરાબર, તો એ 3માંથી આપણે કંઈક તો લખી શકવા હોવા જોઈએ. કેટલા પૂછાય છે મિત્રો? 3 પ્રશ્નો, 3 માર્ક્સ. એના પછી હોય છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કોઈ એક પેરેગ્રાફ આપેલો હોય સપ્લિમેન્ટરી રીડર, તો એમાંથી આપણે ફકરામાંથી જવાબ શોધીને લખવાના હોય છે. લગભગ સુધી ફકરો બહુ સરળ હોય છે. તમે જો વાંચો અને થોડું ઘણું પણ તમને સમજાય તો એના જે પ્રશ્નો આપેલા હોય છે એના જવાબ તમે મેળવી શકશો. પણ ન મેળવી શકો તો કોરું નથી મૂકવાનું. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. કોરું નથી મૂકવાનું. આપણે લખશું તો માર્ક્સ મળશે, 100% મળશે. બરાબર, તો પ્રયત્ન એ જ કરવાનો કે આપણો કોઈ પ્રશ્ન ખાસ કરીને જ્યારે ફકરામાંથી જોઈને લખવાનું છે ત્યારે છૂટવું તો ન જોઈએ. તો એવું હોય તો આજુબાજુનો કોઈ શબ્દ પકડી લેવાનો, એને તમારા પ્રશ્નની અંદર ફિટ કરી દેવાનો. તો એમાં એ 5 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. હવે મિત્રો રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમને કોઈ એક ડેટા આપેલો હોય, બરાબર, કદાચ એ ચેક હોઈ શકે અથવા કોઈ એક એડવર્ટાઇઝમેન્ટની માહિતી હોઈ શકે. તો એવું કોઈ ડેટા આપેલો હોય અને એના આધારે પ્રશ્નો પૂછેલા હોય છે. 4 પ્રશ્નો પૂછેલા હોય છે અને 4 પ્રશ્નોના આપણે જવાબ આપવાના હોય છે. તો પ્રયત્ન કરવાનો. જેમ કે ચેકવાળો પ્રશ્ન આપણે માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાયેલો, તો એ તો બહુ સરળ હતો. બરાબર, આવડી જાય એવો હતો. હવે મિત્રો આગળ કે છેલ્લે વિભાગ બીમાં પૂછાય છે કે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કોઈ 2 વ્યક્તિઓની વાતચીત પણ આપેલી હોય અથવા ઇન્ટરવ્યૂ પણ આપેલો હોઈ શકે. એ 4 પ્રશ્નો હોય છે અને એમાંથી તમારે જવાબ શોધવાના હોય છે. તો હવે આ વિભાગ બી છે મિત્રો. તમે એમ જોવા જાઓ ને તો તમારે બધું જે આપેલું છે એમાંથી જવાબ શોધવાના છે. ટૂંકમાં તમારી પાસે પુસ્તક છે ને એમાંથી જવાબ શોધવાના છે, આવી વાત થઈ. તો આમાંથી તમારે પ્રયત્ન કરવાના કે તમે કંઈક ને કંઈક લખી શકો. બરાબર, તમે કોઈ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને છોડતા નહીં. એમાં જે આવડે નજીકનો શબ્દ પકડી અને ગોઠવી દેવાનો. તો વિભાગ બી સમજાઈ ગયો. આગળ વાત કરીએ. એમાંથી 16 ગુણ, 16 ગુણમાંથી આપણે કમસે કમ 8 કવર કરીએ ને તો 10 ને આગળના 8 18 થઈ જાય. હવે મિત્રો આપણે માત્ર 8 ગુણ લાવવાના હોય. આગળ જોઈએ વિભાગ સી. સેક્શન સીથી મિત્રો ગ્રામર ચાલુ થાય છે, ફંક્શન ચાલુ થાય છે.
એટલે હવે આપણે તુક્કા લગાવવાના છે, કેમ કે ગ્રામરમાં તો આપણને કોઈને ટપ્પો પડતો નથી અને એવું તો આપણે શીખ્યા છીએ નહીં. એટલે હવે અહીંયા તુક્કા લગાવવાના છે. કઈ રીતે લગાવવાના છે થોડું સમજી લઈએ. તો એમાં સેક્શન સીમાં 32 નંબરથી ક્વેશ્ચન ચાલુ થાય છે. એમાં પૂછેલું હોય કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. એટલે ટૂંકમાં ફંક્શનનો ગ્રામેટિકલ પોઈન્ટ છે, પણ હું તમને કહું કે જોડકા જોડવાના છે. તમે જોડકા જોડતા આવડતું હશે. જેમ કે 32 નંબરની અંદર જે પૂછેલું છે એની સામેનો જવાબ આવે છે બી આવે છે, બરાબર. તો તમારે બી લખી દેવાનું, એનું વાક્ય જે હોય એ. જોડકા કેવી રીતે જોડશો? નજીકનો કોઈ શબ્દ હોય, બરાબર, એને પકડજો અને એના આધારે લખી નાખજો. હવે સાચું પણ પડે, ખોટું પણ પડે, બરાબર. બીજી કોઈ ટ્રીક નથી કે આપણે ફંક્શન નહીં તો ભણવા પડે, પણ અત્યારે આપણી પાસે એવો કોઈ ટાઈમ નથી કે ફંક્શન આપણે પૂરા ડીપમાં ભણીએ. એટલે જોડકા જોડી દેવાના છે, મૂકવાનું નથી. હવે આગળ બીજું પૂછેલું હોય છે 35 થી 37માં કે ચૂઝ ધ રાઇટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. એટલે શું? હવે તમારે ફંક્શનનો રિલેટેડ ટોપિક છે, બરાબર. એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય શબ્દ. તો અહીંયા આગળ ઓપ્શન સિલેક્ટ કરવાનું હું તમને ઇઝીલી કહું છું કે તમને પ્રશ્ન નીચે 4 ઓપ્શન આપેલા છે, તો તમારે કોઈ પણ 4 ઓપ્શન સિલેક્ટ કરવાના. જો તમને કંઈ ખબર નથી પડતી તો બધામાં એ કરી આવો, કાં પી કરી આવો, કાં સી કરી આવો, ડી કરી આવો, જે તમને આવડતું હોય. 3 પ્રશ્નો હોય છે, કદાચ તમે બી કરી આવો 3 એ 3 અને એક બી સાચો પડી જાય તો 1 માર્ક્સ ત્યાં મળી જાય, એવું બની શકે, બરાબર. હવે મિત્રો આગળ જે 41માં પ્રશ્ન છે, આપણે વચ્ચેના 38, 39 ને 40 નથી લીધા, એ આપણને સમજાય એવા નથી, એટલે એને મૂકી દીધા છે, બરાબર. ફંક્શનનો જ પોઈન્ટ છે, પણ એને હવે આપણે એમાં તુક્કો લગાવી શકવાના નથી, એટલે એને સાઈડમાં રાખી દઈએ. હવે 41મો નંબર જોઈએ કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે આપણે જે બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે, ઉપર શબ્દો આપેલા જ હોય છે આમ કૌંસ કરીને, એની અંદર 3 શબ્દો આપેલા, 3 શબ્દને એ ફકરાની અંદર, પેરેગ્રાફની અંદર ફિલ એટલે કે પૂરવાના છે. તો તમારી રીતે પૂરી દેવાના, બરાબર. અહીંયા આગળ પણ તમારે તુક્કો લગાવવાનો છે. 3 માર્ક્સ અહીંયા મળી શકે તમને. હવે લાસ્ટમાં મિત્રો નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે કે નજીકનો શબ્દ. એ આપણને 3 પ્રશ્નો હોય છે 3 માર્ક્સના. એના માટે તમે અપેક્ષિત હોય નવનીતની તમારી પાસે, તો એ ખાસ અપેક્ષિતના જે નિયરેસ્ટ મિનિંગ છે એ કરી લેજો, બરાબર. તો વાંધો નહીં આવે તમને, એટલીસ્ટ 2 થી 3 કદાચ એમાંથી આવી પણ જાય. તો સેક્શન સી થઈ ગયો. હવે આગળ કરીએ સેક્શન ડીની. તો મિત્રો સેક્શન ડીમાં આપણે શરૂઆત કરીએ તો 45 નંબરથી પ્રશ્ન પૂછાય છે. એની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ હોય છે, પણ એ ઇનડાયરેક્ટ સ્પીચ આપણને આવડતી નથી ને અત્યારે એમાં તૈયારી કરવા જેવું પણ નથી. આગળ વાત કરીએ તો 46 થી 48 જે ક્વેશ્ચન છે એની અંદર પૂછ્યું હોય છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ. એટલે કે જે સાચો શબ્દ છે એ પસંદ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. વાક્ય પૂર્ણ એટલે કે આ કન્જક્શન એટલે જોડાણું, વચ્ચે આપણે કહે ને પરંતુ, જો, તો એવા શબ્દો આવે, તો એવી રીતે અંગ્રેજીમાં બટ, એન્ડ, સો એવા શબ્દો આવે તો એને જોઈન કરવાનો છે. તમને 2 સેન્ટેન્સ આપેલા હોય છે, બંને જગ્યા શું હોય? ટપકું પૂર્ણ વિરામ હોય છે. એ પૂર્ણ વિરામ વચ્ચેનો તમારે કાઢી નાખવાનો, એના પછી તમે શું લગાવશો તો વાક્ય બરાબર જોઈન થશે. તો આ ખ્યાલ આવી ગયો. 3 માર્ક્સ છે. આમ તો આમ સરળ પડે એવું છે. હવે એના પછી મિત્રો આપણે 49, 50 અને 51, બરાબર. 49ની અંદર આપણે લખવાનું હોય રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. એ આપણે નથી લીધું 3 માર્ક્સનું, બરાબર. થોડુંક અઘરું છે એટલે. અને એના પછી 50 ને 51માં ડુ એઝ ડાયરેક્ટ કરવાનું છે, એ પણ નથી લીધું. હવે સીધા આપણે 52મા નંબરથી શરૂઆત કરીએ. તો 52માં આપણને એ પ્રશ્ન કેવી રીતે પૂછેલો હોય છે? એમાં પૂછેલો હોય છે કે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન્ડ વર્ડ્સ ફ્રેઝ એઝ ધેર આન્સર. એટલે ટૂંકમાં જે નીચે લીટી કરેલ હોય એ નીચે લીટી કરેલ શબ્દ માટે આપણે પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે. અહીંયા આગળ તમને MCQ આધારિત છે એટલે તમે પ્રશ્ન સિલેક્ટ કરી શકો
કેટલા પ્રશ્નો હોય છે મિત્રો? 3 પ્રશ્નો હોય છે, 3 માર્ક્સ મળી શકે. તો આ આપણે સિલેક્ટ કરવાના જ છે ખાસ. હવે મિત્રો આપણે જે ચર્ચા કરી રહ્યા છે એટલું કામ તો આપણે પેપરમાં કરી જ આવવાનું છે. ભલે આપણને ABCD પણ ના આવડતી હોય, પેપર લખવા બેઠા હોઈએ ત્યારે આટલું તો કરી આવવાનું જ છે, બરાબર. આમ જોવા જોઈએ તો મિત્રો અંગ્રેજીમાં પાસ થવું ખૂબ જ સરળ છે. તમને અંદર જ બધું આપેલું હોય છે. હવે આગળ છેલ્લા વિભાગની વાત કરીએ તો વિભાગ ઈ. આ વિભાગ ઈમાંથી તમે જાણો છો એમ રાઇટ અ પેરેગ્રાફ એટલે કે એક હોય છે નિબંધ હોય છે, ઈમેલ અને એના અથવામાં હોય છે અહેવાલ. પણ હું તમને ઈમેલ લખવાની સલાહ આપીશ, બરાબર, અને ઈમેલ કેવી રીતે લખાય એનું ફોર્મ્યુલા પણ બતાવી દઈશ, અને ચિત્ર ઉપરથી 10 વાક્ય. એ રીતે કરીને એ વિભાગ ઈ 16 ગુણનો હોય છે. 55, 56 ને 57 ક્વેશ્ચન નંબર હોય છે. નિબંધ હોય છે 6 ગુણનો, બરાબર. ઈમેલ અથવા અહેવાલ હોય છે 5 ગુણનો, અને ચિત્ર પરથી 10 વાક્ય 5 ગુણના. તો હવે આની અંદર પહેલાં તો હું તમને ઈમેલ લખતા શીખવાડી દઉં. જો તમે આ ફોર્મ્યુલા આ પ્રમાણે લખશો તો એટલીસ્ટ તમને 5 માંથી 2.5 માર્ક્સ તો મળશે જ મિત્રો. હવે કેવી રીતે લખવાનું છે, બરાબર, થોડુંક તમે એમાં એડ કરો તો વધારે માર્ક્સ મળી શકે. હવે મેં ઈમેલની ફોર્મ્યુલા બનાવી છે. હવે મિત્રો ઈમેલની ફોર્મ્યુલા જોઈ લઈએ. આ ઈમેલની ફોર્મ્યુલા તમને સમજાઈ જશે તો 5 માર્ક્સથી તમને 2 થી 3 માર્ક્સ આવી શકે છે. તો મિત્રો આપણે જે હમણાં તમે પરીક્ષા માર્ચ 2020માં દઈ આવ્યા એનો જ ઈમેલ જોઈ લઈએ. એ ઈમેલ શું હતો કે ક્રિષ્ના રાઇટ્સ એન ઈમેલ ઓન હર બ્રધર માધવ. એક ઈમેલ આઈડી આપેલી છે, ઇન્વાઇટિંગ હિમ ટુ જોઈન હેન્ડ્સ ઇન ધ ક્લીનનેસ ડ્રાઈવ ઇન હર કોલેજ ઓર્ગેનાઇઝડ બાય અ યુનિટ ઓફ ધ NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો હવે તમને કંઈ સમજાય છે? ઘણાને તો નથી સમજાતું કે આ ઈમેલ શું કહેવા માંગે છે, શું લખવાનું છે. હાલો નથી સમજાતું, આપણે એ પણ સાઈડમાં રાખીએ. તો આપણે શું લખવાનું? તો સૌથી પહેલાં મિત્રો તમારે લખી દેવાનું 2. આ ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા પ્રમાણે તમારે લખવાનું. આ 2 લખ્યો. હવે 2માં શું લખવાનું છે? 2માં લખવાનું છે ઈમેલ આઈડી. તો ઈમેલ આઈડી એક તમને આપેલું હશે. અહીંયા તમને ઈમેલ આઈડી દેખાય છે. @ જ્યાં દેખાય, @ કોને કહેવાય? તો આ રીતે એ કરીને ડાઉન કરેલું એને કહેવાય @. આવા ટાઈપનું કોઈ લખેલું હોય લખાણ એને 2માં લખી દેવાનું, બરાબર. પહેલું કામ થઈ ગયું. નંબર 2 સબ્જેક્ટ. સબ્જેક્ટ ક્યાં લખેલું હશે? તો સબ્જેક્ટ મિત્રો એ મેલ આઈડી પૂરો થશે એના પછી સબ્જેક્ટનો વિષય ચાલુ થાય છે. જેમ કે અહીંયા લખેલું છે ઇન્વાઇટિંગ હિમ ટુ જોઈન હેન્ડ્સ ઇન ધ ક્લીનલીનેસ, એટલે કે જે સ્વચ્છતાની ઝુંબેશ છે એમાં હાથ જોડાઓ, એટલે કે સ્વચ્છતાની ઝુંબેશમાં હાથ બઢાવો, આપણે એવું કહી શકીએ. તો વિષય શું છે? સ્વચ્છતાનો વિષય છે. તો તમારે અહીંયા એડ કરી દેવાનું. ક્યાં લખેલું હશે? તો ઈમેલ આઈડી પૂરું થશે એના પછી એની શરૂઆત થશે. હવે એ થઈ ગયું. એના પછી તમારે એને સંબોધન કરવાનું છે. જો તમારો મિત્ર છે તો તમે ડિયર શબ્દ વાપરો, જેમ કે અહીંયા મેં લખેલું છે ડિયર. હવે તમે નામ લખશો. કોનું નામ લખશો? તો જેને ઈમેલ લખવાના છો એ. તો જે પહેલું નામ લખેલું હોય, અહીંયા પહેલું નામ શું લખેલું છે મિત્રો? તમને દેખાય છે કૃષ્ણા, અને એક વચ્ચે નામ લખેલું છે અહીંયા દેખાય છે માધવ. તો આ જે પહેલું નામ હોય ને એ હંમેશા છેલ્લે આવે, બસ એટલું યાદ રાખવાનું. પહેલું નામ હોય એ છેલ્લે આવે, બરાબર. તો આ નામ તો થઈ ગયું. તો હવે ડિયરમાં શું લખશું? વધ્યું કોણ? માધવ વધ્યું. તો ડિયરમાં શું લખશું? આપણે માધવ લખશું, બરાબર. હવે આપણે રજા ચિઠ્ઠી લખતા હોઈએ સરને તો શું લખશું? રિસ્પેક્ટેડ સર લખશું, બાજુમાં રિસ્પેક્ટેડ. તો આ ડિયર અને રિસ્પેક્ટેડના શબ્દ સ્પેલિંગ યાદ રાખી દેવાના. હવે એનો જે ડિયરથી તમે શરૂઆત કરી. હવે તમારે મેલની શરૂઆતમાં લખવાનું આઈ સેન્ટ યુ ધીસ ઈમેલ રિગાર્ડિંગ. કયા વિષય સંબંધી તમે મેલો મૂકો છો તો આ શબ્દ યાદ રાખી દેવાનો. આઈ સેન્ટ યુ ધીસ ઈમેલ રિગાર્ડિંગ, બરાબર. એના પછી છેલ્લે તમારે એવું લખવાનું, તમે વચ્ચે 2-3 વાક્ય આવડે તો લખી દેવાના, બરાબર. આની અંદર જે તમને સમજાય છે એ પ્રમાણે. અને છેલ્લે લખવાનું કે પ્લીઝ રિપ્લાય એઝ સૂન એઝ પોસિબલ. બસ આ વાક્ય છેલ્લે યાદ રાખવાનું એ લખવા માટે. આટલું થઈ ગયું. એટલે છેલ્લે તમે લખજો યોર લવિંગલી અથવા પછી યોર ફેથફુલી. તમને જેનો સ્પેલિંગ યાદ રહેતો હોય એ લખજો. હવે અહીંયા શું લખશો? તો પહેલું નામ છે ને એ અહીંયા લખશો, બરાબર ને. પહેલું નામ છે એ અહીંયા લખશો. હવે બીજું મિત્રો ખાસ કામ કરવાનું છે, તમારે અલ્પ વિરામ મૂકવાના છે. અલ્પ વિરામ ક્યાં મૂકવાના છે? ભૂલ ન થવી જોઈએ. જો હું એટલે જ રેડ પેનથી ઇન્ડિકેટ કરું છું કે તમે લખશો ડિયર માધવ. અત્યારે લખ્યું હશે તો ડિયર માધવ પછી તમારે અલ્પ વિરામ કરવાનું. જેમ કે હું અહીંયા લખું છું ડિયર
માધવ, બરાબર, આ લખી નાખ્યું. હવે શું કરવાનું? અલ્પ વિરામ કરવાનું, આ ભૂલતા નહીં. હજી બીજો એક અલ્પ વિરામ આવશે, છેલ્લે તમે લખજો યોર લવિંગલી. તો યોર લવિંગલી લખ્યા પછી તમે લખશો, તમે કરશો અલ્પ વિરામ, બરાબર, આ અલ્પ વિરામ. એના પછી નીચે નામ લખવાનું. તો આ બે જગ્યાએ અલ્પ વિરામ આવે છે. અલ્પ વિરામ ખાસ તમારે કરવાનું, બરાબર. તો ખ્યાલ આવી ગયો. અને ઈમેલ આઈડી પછી શું હશે? તો ઈમેલ આઈડી પછી સબ્જેક્ટ મળી જશે. તો આ ફોર્મ્યુલા તમે સ્ક્રીનશોટ પાડી લ્યો અને આ ફોર્મ્યુલા યાદ કરી લ્યો. આમાંથી જેટલા સ્પેલિંગ યાદ રહેતા હોય સ્પેલિંગ યાદ કરી લ્યો. તો આ ઈમેલ પ્રમાણે લખશો તો 2 થી 3 માર્ક્સ મળી જશે. હવે આગળ વાત કરીએ તો આપણે પેરેગ્રાફ. તો પેરેગ્રાફ એટલે કે નિબંધ. નિબંધની અંદર હું તમને અત્યારે વધારે નથી આપતો, બરાબર, એમાંય ઓછો ટાઈમ છે અને પરીક્ષાનું કંઈ નક્કી નથી એવું પણ સંભળાય છે, પણ અત્યારે આપણે તૈયારી રાખવાની. તો એની અંદર આપણે ખાસ આઈએમપી, માય ફેવરેટ ટીચર, પછી માય વિઝિટવાળો જેમ આપણે પેપર આપી આવ્યા હતા એમાં પણ પૂછાયો હતો, બરાબર, માય વિઝિટ. એની અંદર પબ્લિક લાઇબ્રેરી હતો, તો વિઝિટવાળો કોઈ પણ નિબંધ પૂછી શકાય. અહીંયા મેં ત્રણ વિષય આપેલા છે. પબ્લિક લાઇબ્રેરી જે પૂછાઈ ગયો છે એટલે આ પૂછવાની સંભાવના નથી. બર્ડ સેનિટરી અને બુક ફેર અથવા પછી હિલ સ્ટેશન, આમાંથી પૂછી શકાય. હવે મિત્રો આ વખતે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે અત્યારે, બરાબર, કોરોનાના કારણે. તો ઓનલાઈન એજ્યુકેશન વિશે પણ કોઈ નિબંધ આવી શક્યતા છે. અને બીજા ઇઝી નિબંધ છે સેવ એન્વાયરમેન્ટ અને માય મધર. માય મધર તો તમને તૈયાર કરેલું હશે તો શોર્ટ નોટમાં પણ કામ આવશે, બરાબર. તો આ પેરેગ્રાફ એટલે કે નિબંધમાં મેં તમને આટલા એમપી આપ્યા છે. ઓનલાઈન એજ્યુકેશન વિશે કદાચ પૂછી શકાય. હવે પિક્ચર ડિસ્ક્રાઇબ, જેમાં 10 વાક્ય લખવાના છે, તો એ 10 વાક્યો ચિત્રના આધારે લખવાના છે. 10 વાક્યો ગમે તે રીતે બનાવવાના, ઇઝ, એમ, આર જોડીને જે પણ આવડતું હોય. તો દરિયા કિનારાનો હોઈ શકે, દિવાળીનો હોઈ શકે, પબ્લિક લાઇબ્રેરી અથવા સ્ટ્રીટનો હોઈ શકે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનનો હોઈ શકે, બરાબર. અત્યારે કોરોના મહામારીને ઓનલાઈન એજ્યુકેશન આ વિષય વધારે પડતા લાગુ પડે છે, તો પેરેગ્રાફ અને પિક્ચર બંનેમાંથી આમાંથી પણ કંઈક આવી શકે, એવું બની શકે. તો અહીંયા આગળ મિત્રો મેં તમને પૂરો પ્રયત્ન કર્યો છે સમજાવવાનો કે અંગ્રેજીની અંદર તમારે કેવી રીતે તૈયારી કરવાની છે. ટૂંકમાં અંગ્રેજીમાં આવે છે બધું અંદરથી લખવાનું. જો તમે લખશો તો પાસ થશો, બરાબર. વ્યવસ્થિત લખાણ, વિભાગ નવો પાના પર લખવાનો છે, વિભાગના પ્રશ્નો વ્યવસ્થિત લખવાના છે, બરાબર. ઘણું ગૂંચવણ ભર્યું લખતા હોય તો એવું નથી લખવાનું. તો આ રીતે લખશો તો 100% તમે અંગ્રેજીમાં 26 માર્ક્સ લાવી શકશો. ઇઝીલી છે, બહુ હાર્ડ નથી, બહુ સરળ છે. તો તેમ છતાં કંઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ મિત્રો.